સરકારની તિજોરી તરબતર હોય, ઢગલા બંધ સરકારી અફસરોની ફોજ હોય, લાખો સરકારી કર્મચારી હોય અને તેમ છતાંય જો સુશાસન ન હોય, સુરાજ્ય ન હોય, સામાન્યમાં સામાન્ય માનવીનો અવાજ સાંભળવાની વ્યવસ્થા ન હોય તો લોકશાહીમાં એ દેશ કે રાજ્ય ક્યારેય પ્રગતિ ન કરી શકે। દેશ આઝાદ થયા પછી એ વખતના ભારતના કર્ણધારોએ સ્વરાજ્ય પછી તરત જ સુરાજ્ય માટેનો પ્રયાસ આદર્યો હોત, સુરાજ્યની સ્પષ્ટ કલ્પના સાથે સુશાસન માટેનું આયોજન કર્યું હોત, આજે 60 વર્ષ પછી દેશમાં ગુડ ગવર્નન્સના ચારે તરફથી લોકો માંગ કરી રહ્યા છે, ચિત્કાર કરી રહ્યા છે, એવી પરિસ્થિતિ ક્યારેય પેદા ન થઈ હોય। આજે જયારે સોમનાથની ભૂમિ પર ઉભો છું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની યાદ આવવી બહુ સ્વાભાવિક છે। જેમણે સરદાર સાહેબનો અભ્યાસ કર્યો હશે, જેમણે સરદાર સાહેબના જીવનને જાણવાની કોશિશ કરી હશે, ઘણું કરીને તો સામાન્ય માનવીને એટલી જ ખબર પડી છે કે દેશી રાજા રજવાડાઓનું એકીકરણનું મોટું કામ સરદાર સાહેબે કર્યું, પણ હકીકતે જોઈએ તો સરદાર સાહેબે વહીવટી સુધારણા, વહીવટી કાર્યદક્ષતા, વહીવટી આયોજન, વહીવટ માટેના ઉચ્ચ માનવીય નિર્માણ માટેની વ્યવસ્થા, આ બધી બાબતોમાં અભૂતપૂર્વ કામગીરી કરીને ગયા હતા। આજે જે આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ, આ બધી જુદી જુદી જે મોટી કેડરો જોવા મળે છે, આ કેડરોને ભારતીય રંગ રૂપ આપવાનું ભગીરથ કામ દેશ આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું। સરદાર સાહેબ 1930ના દાયકામાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના મેયર હતા। અર્બન ડેવલપમેન્ટ કોને કહેવાય, શહેરી વિકાસ કોને કહેવાય, ટાઉન પ્લાનિંગ કોને કહેવાય, એની જો આ દેશમાં કોઈએ શરૂઆત કરી હોય તો અમદાવાદના મેયર તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે કરી હતી। એટલું જ નહીં, કેટલાક લોકો યશ ખાટવા માટે, સમાજને ગુમરાહ કરવા માટે ખોટી માહિતીનો ઢગલો કરવા ટેવાયેલા છે, જૂઠાણા ફેલાવા ટેવાયેલા છે, અને એ બધા એમ કહે છે કે હિન્દુસ્તાનના સાર્વજનિક જીવનમાં, ચૂંટણીઓમાં, પંચાયતોમાં મહિલાઓનું રિઝર્વેશન ફલાણા ભાઈએ કર્યું, ઢીકણા ભાઈએ કર્યું, એમ જાત જાતના લોકો એનો યશ લેવા માટેની કોશિશ કરે છે। જે લોકો અભ્યાસુ હશે એમને ખબર હશે કે ઇતિહાસના એવડા મોટા સત્યને છુપાવવામાં આવ્યું છે
લોકો સુધી પહોંચતું રોકવામાં આવ્યું છે. જ્યારે અંગ્રેજોની સરકાર હતી, બૃહદ મુંબઈ રાજ્ય હતું અને અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ મેયર હતા, એ વખતે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં 30% રિઝર્વેશન બહેનોનું કરીને બહેનો ચૂંટાય એના માટેની શરૂઆત કરી હતી એ સમયે. અને એ વખતે સરદાર સાહેબે ઠરાવ કરીને મોકલ્યો, પરંતુ અંગ્રેજ સલ્તનતે બૃહદ મુંબઈ રાજ્યના કરતા ધર્તાઓએ સરદાર સાહેબના નિર્ણયને માન્ય નહોતો રાખ્યો. આપ વિચાર કરો, લગભગ આજથી 100 વર્ષ પહેલા સરદાર સાહેબ આવી દીર્ઘ દ્રષ્ટિથી વહીવટમાં મહિલાઓની ભાગીદારી એનું સ્તુત્ય કામ સરદાર સાહેબે કર્યું હતું. આજે જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં બેઠા છીએ ત્યારે, અને ગીર સોમનાથ જિલ્લો અલગ બની રહ્યો છે ત્યારે, અને સોમનાથના પ્રટાંગણની અંદર આ મહત્વપૂર્ણ યાત્રાનો અભિવાદન થઈ રહ્યું છે ત્યારે કદાચ સૌથી વધારે કોઈને આનંદ થતો હશે, તે આનંદ સરદાર વલ્લભભાઈ પટેલને થતો હશે. એમનો આત્મા જ્યાં હશે ત્યાં આ ગીર સોમનાથ જિલ્લાનું નિર્માણ કરીને હિન્દુસ્તાનના નકશા પર એક જિલ્લા તરીકેનું સ્થાન અપાવીને દેશ વિદેશના યાત્રાળુ માટે સહજ રીતે ગીર સોમનાથની પહેચાન થાય એવો એક ભગીરથ નિર્ણય જ્યારે કર્યો છે, ત્યારે સરદાર સાહેબને એક અધકેરી અંજલિ આપવાનું પણ કામ આ સરકારે કર્યું છે. ભાઈઓ બહેનો, આપણો આ સોરઠ અનેક રીતે ઓળખાય છે, પણ એની એક ઓળખ સિંહ સાથે પણ જોડાયેલી છે. મિત્રો, ગુજરાતનો 1960માં જન્મ થયો. ગુજરાતે અલગ એની વિકાસ યાત્રા ચલાવી, પરંતુ ગુજરાતનો વિસ્તાર ન થયો અને થાય પણ નહીં. કારણ કે જે સરહદો નક્કી થઈ ગઈ હોય એ સરહદોમાં જ આપણે આપણી ગતિવિધિ કરવાની હોય. પણ સિંહોએ પોતાનું સામ્રાજ્ય વિસ્તારમાં કમી નથી કરી. એક સમય એવો હતો કે સાસણની આસપાસ રહેતા સિંહો હવે અમરેલી જિલ્લામાં પણ ડગ માંડી દીધા છે, ભાવનગર જિલ્લામાં ડગ માંડી દીધા છે, અને જામનગર જિલ્લામાં પણ ડોક્યું કરી આવે છે. આ સિંહોનું સામ્રાજ્ય વિસ્તરી રહ્યું છે અને આખી દુનિયામાં વાઇલ્ડ લાઈફ માટેની ચિંતા છે. ટાઈગરો રહેશે કે નહીં રહે, ટાઈગર જીવશે કે ખતમ થઈ જશે, એના માટે ઉચાટ આખી દુનિયામાં થઈ રહ્યો છે. ત્યારે આ ગુજરાતની ધરતી છે કે જેણે સિંહોને પોતાના કુટુંબના સભ્ય તરીકે સાચવ્યા છે, કુટુંબના સભ્ય તરીકે ઉછેર્યા છે. અને એના મારા નાગરિક ભાઈઓ બહેનોનો પશુ માટેનો પ્રેમ જુઓ. ઘર આંગણે સિંહે કોઈ દી આવીને મુકામ કર્યો હોય તો સગા વાલાઓને ના દર્શન કરવા માટે બોલાવે. ઘર આંગણે બેઠેલી ભેંસને અગર જો પશુ આવીને ઉપાડી ગયું હોય તો ક્યારે એની પર કાંકરી ચારો ન કરે, પથ્થરો ન મારે. ભલે 50,000ની ભેંસ ગઈ, પરંતુ પશુને કાંઈ થવું ના જોઈએ, સિંહને કાંઈ ન થવું જોઈએ. આવી સિંહ માનસિકતા એ આ ધરતીની વિશેષતા છે. એ ગીર સોમનાથ જિલ્લાનો રચના ગુજરાતે જે વહીવટી સુધારણાનું કામ નિરંતર ઉપાડ્યું છે એને આભારી છે. ભાઈઓ બહેનો,
સામાન્ય માનવીને ઘર આંગણે સુવિધા કેમ મળે, એની રોજ બરોજની જરૂરિયાતની પૂર્તિ એને ઘર આંગણે કેમ થાય, અને વહીવટી વ્યવસ્થાને પણ ફોકસ એક્ટિવિટી કરવી હોય, વિકાસની બાબતમાં ધ્યાન એકત્ર કરવું હોય, તો જેમ વિસ્તાર મોટો એમ અગવડ મોટી, જેમ વિસ્તાર નાનો એમ સગવડ વધારે. અને એટલે જ આ રાજ્ય સરકારે અનેક એવા ઉમદા પગલા લીધા છે. ગુજરાતની સ્થાપના થઈ ત્યારે આપણે ત્યાં પ્રાંત કચેરીઓ, અને આ બધાને ખબર છે પ્રાંતનું મહત્વ કેટલું હોય છે. પ્રાંતમાં ગયા હતા એમ કે સમજી જાય કે ક્યાં ગયા હતા. પ્રાંત શબ્દ આપણે ત્યાં ઘેર ઘેર પહોંચી ગયેલો શબ્દ છે. પણ ભૂતકાળમાં 52 જ પ્રાંત હતા. આપણને એમ થયું કે જે રીતે ગુજરાતનો વિસ્તાર અને વિકાસ થઈ રહ્યો છે, 3 કરોડની જનસંખ્યા હતી ત્યારે પણ આ જ વ્યવસ્થા 6.5 કરોડે પહોંચવા થયા, તો પણ એ વ્યવસ્થા તો પછી જનતાને હિતમાં આપણે કામ નહીં કરી શકીએ. અને જનતાનું ભલું કરવા માટે આ રાજ્ય 52 માંથી સીધા જ ડબલ પ્રાંતની રચના કરી દીધી, 102 પ્રાંતની રચના કરી દીધી. અને સામાન્ય માનવીને ઘર આંગણે સુવિધા મળે એના માટેનું આયોજન કર્યું. એટલું જ નહીં, આપણે ગુજરાતની અંદર પહેલીવાર એક સાથે 7 નવા જિલ્લાઓનું નિર્માણ કર્યું છે. જિલ્લાઓની વધઘટના કાર્યક્રમો થયા છે, કોઈ 1 કર્યા, 2 કર્યા, 3 કર્યા, એવું થયું છે. એક સાથે 7 જિલ્લા વધ્યા હોય, અને આજે આપણું ગુજરાત 33 જિલ્લાઓના વહીવટી માળખા વાળું બની રહ્યું છે. જે ગુજરાત પહેલા 27 થાંભલા ઉપર આગળ વધતું હતું, એ હવે 33 મજબૂત થાંભલા પર આગળ વધશે. એની તાકાતમાં ઉમેરો થયો. આપણા ઘરમાં પણ જરા એક મજબૂત પિલર મૂક્યો હોય, ઉપર માળ લેવો હોય તો લેવાની હિંમત આવી જાય. આ તો ગુજરાતને 7 નવા ખંભા, મજબૂત ખંભા જિલ્લા રૂપે મૂક્યા છે. આ ગુજરાતને ઓર નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે, ગુજરાતને ઓર વિકાસની નવી યાત્રા પર લઈ જવા માટેની આ મથામણનો ભાગ છે. જે વહીવટી તંત્ર આટલા મોટા જુનાગઢ જિલ્લાને સંભાળતું હતું, એ વહીવટી તંત્ર હવે 2 ભાગમાં નવું વહીવટી તંત્ર બનશે ગીર સોમનાથ માટે. એના કારણે ફાયદા 2 થશે. જુનાગઢ જિલ્લા જે જૂનો હતો અને હવે જે વિભાજિત જુનાગઢ જિલ્લો છે તે, અને નવો બનેલો ગીર સોમનાથ જિલ્લો, આ બંનેને નવા વહીવટી માળખા દ્વારા ઓછું કામ કરવાનું આવશે, અને પરિણામે એમની કાર્યશક્તિ બેવડાઈ જશે. માત્ર ગીર સોમનાથને લાભ થશે એવું નહીં, જુનાગઢને પણ જે જવાબદારી કરવી પડતી હતી, એ જવાબદારી ઘટવાને કારણે એની શક્તિ ત્યાંના વિકાસના કામ માટે લાગશે. અને આનો લાભ જુનાગઢ જિલ્લાના વિકાસ માટે થવાનો છે. અને ભાઈઓ વાત નક્કી છે, દ્વારકા હોય, પોરબંદર હોય, ગરવો ગિરનાર હોય, જુનાગઢ હોય, સોમનાથ હોય, આખો એક પટ્ટો ગુજરાતની એક આગવી ઓળખ છે. વિશ્વભરના ટુરિસ્ટોને આકર્ષણનું કેન્દ્ર છે. ભારતના 125 કરોડ દેશવાસીઓની યાત્રાનો ભરખો છે. પ્રત્યેકના મનમાં 4 ધામની યાત્રા કરવાનું મન હોય છે, 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવાનું મન હોય છે, તીર્થભૂમિ મહાત્મા ગાંધીના જન્મ સ્થાને માથું ટેકવવાનું મન હોય છે. અને તેથી આ જિલ્લાઓ નાના જિલ્લાઓની રચના કરીને એની આખી વહીવટી માળખું વિકાસની નવી ક્ષિતિજોને પાર કરે, વિકાસની યાત્રા દેશ વિદેશના યાત્રીઓને આશા અપેક્ષાને અનુરૂપ હોય, એની સાથે સાથે
આ દરિયા કિનારો આપણો ગુગવતો દરિયા કિનારો, એક જમાનો તો 1600 કિલોમીટરનો દરિયા કિનારો આપણને બોજ લાગતો હતો. માછીમારો બિચારા માછલા પકડીને જિંદગી ગુજારતા હતા. આપણી નેમ છે ગુજરાતના દરિયા કિનારાને હિન્દુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનાવવા. માત્ર ગુજરાતની આવતીકાલ માટે નહીં, હિન્દુસ્તાનની આવતીકાલ. ભલે આ દિશામાં સૂર્યનો અસ્ત થતો હોય, પણ આ જ દિશામાં જ્યાં સૂર્યનો ભલે અસ્ત થતો હોય, જ્યાં વિકાસનો સૂર્ય ઉગે, એવું સપનું લઈને અમે સામી છાતીએ નીકળેલા લોકો છીએ. સૂર્યની પરિક્રમા ભલે કરતો હોય, પણ માનવીય પુરુષાર્થ જ્યાં સૂર્ય આથમે છે ત્યાં વિકાસનો સૂરજ ઉગાડવા માટે મથામણ કરી રહ્યું છે. અને એ અમારો 1600 કિલોમીટરનો દરિયા કિનારો. આજે 7 જિલ્લાઓની રચના કરી છે ને ગુજરાતે. કોઈ નજર કરે તો 7 જિલ્લાઓની વિશેષતા છે. 7માંથી 4 જિલ્લા સૌરાષ્ટ્રમાં છે. અને એમાં પણ 3 જિલ્લા સાગર ખેડૂના કલ્યાણને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. અને 3 જિલ્લા વનબંધુના કલ્યાણને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. 7માંથી 6 જિલ્લા સાગર ખેડૂને ધ્યાનમાં રાખીને અને વનબંધુને ધ્યાનમાં રાખીને ગુજરાતના છેવાડે બેઠેલા માનવીનું કલ્યાણ એમાં નિહિત છે. એ દિશામાં આપણે આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. એને આગળ ધપાવવા માટેની મથામણ આવી છે. અહીંના બંદરો વિકસે, અહીંના મત્સ્ય ઉદ્યોગ માટે આધુનિક સવલતો ઊભી થાય, અહીંના મત્સ્ય ઉદ્યોગના વિકાસને માટે વહીવટી તંત્ર સામે પગલે આવીને મદદરૂપ થાય, એવા ઉમદા હેતુથી આપણે કામ ઉપાડ્યું છે. દરિયા કિનારે રહેતી અમારી માતાઓ બહેનો ઉદ્યમી હોય છે. આર્થિક વિકાસની પ્રક્રિયામાં એ ભાગીદાર હોય છે. પુરુષ માછલા પકડવા માટે દૂર સુધી દરિયો ખેડતો હોય છે, ત્યારે અમારી માછીમાર માતાઓ બહેનો ઘરે બેસીને ઉદ્યોગને આગળ ધપાવતી હોય છે, એ વ્યવસાયને આગળ ધપાવતી હોય છે. કાળજીપૂર્વક આયોજન કરીને બધું સંભાળતી હોય છે. પણ એમનો વ્યવસાય 6 મહિના 8 મહિના ચાલે, 4 મહિના ખાલી જાય. અને તેથી આપણે ગુજરાતના દરિયા કિનારે સખી મંડળો દ્વારા સીવીડની ખેતી કરવા માટેનું એક અભિયાન ઉપાડ્યું છે. દરિયા કિનારે તરાપો મૂકીને ઉગતી આ વનસ્પતિ આજે ઉત્તમ ઔષધિ તરીકે દુનિયામાં સ્વીકાર પામી છે. ઉત્તમમાં ઉત્તમ દવાઓ બનાવવા માટે આ દરિયાઈ શેવાળ જાતિની સીવીડ એ ઉત્તમ પ્રકારનો આયુર્વેદિક ઔષધ તરીકે અને કોઈ પણ પ્રકારની દવાઓ બનાવવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે. અને આ સીવીડ એવું છે કે ખેતીમાં પણ એની દવા કામમાં આવે, પશુને પણ એ કામમાં આવે અને માનવ જાતને પણ કામમાં આવે. જીવ માત્રના ઉપયોગી થાય એવી આ કુદરતની રચના, એને આપણે ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારે માતાઓ બહેનોના પુરુષાર્થથી એનો વિસ્તાર કરી રહ્યા છે. અનેક જિલ્લાના કેટલાક તાલુકાઓએ એના પાયલોટ પ્રોજેક્ટ બહુ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. બજારમાં એની માંગ વધવા માટે એની વ્યવસ્થા કરવામાં આવી છે. અને એના કારણે અમારા દરિયા કિનારાનો માનવી 12 મહિના પોતાના પુરુષાર્થથી રોજીરોટી કમાય અને સામાન્ય માનવીના જીવનમાં ઉપયોગી થાય એવું એક ભગીરથ કામ ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, એક સમય એવો હતો કે હિન્દુસ્તાનની સુરક્ષાની વાત આવે ત્યારે માત્ર સીમા સુરક્ષા તરફ ધ્યાન કેન્દ્રિત થતું હતું.
કચ્છની સરહદ હોય, રાધનપુર સાંતલપુરની સરહદ હોય, બાળમેરની સરહદ હોય, જેસલમેરની સરહદ હોય, પંજાબની સરહદો હોય, એની તરફ પણ લોકોનું ધ્યાન જતું હતું. પરંતુ પડોશી દેશના અટકચાળાઓને કારણે હવે દરિયાઈ ક્ષેત્રે સુરક્ષા એક મહત્વનો વિષય બની ગયો છે. ગુજરાતે દરિયા કિનારે જ્યાં નવા જિલ્લાઓનું નિર્માણ કર્યું છે, એ નવા જિલ્લાઓના નિર્માણમાં દરિયાઈ પટ્ટાની સુરક્ષા એ પણ અમારી પ્રાથમિકતા છે. કોઈ દુશ્મન અવરચંડાઈ કરે અને આ દેશ અસુરક્ષિત થાય, ભારત જેવા દેશને પાલવે એવું નથી. અને એ જો કરવું હશે તો ગુજરાતે જે દરિયાઈ પોલીસની એક નવી રચના કરી છે, ગુજરાતે દરિયા કિનારા માટેનું સ્વતંત્ર આખું પોલીસ તંત્ર ઉભું કર્યું છે. નાના નાના જિલ્લાઓના થવાને કારણે આ દરિયાઈ સુરક્ષાના ક્ષેત્રમાં આપણે બધી ઉત્તમ કામગીરી કરી શકીશું એવો મને વિશ્વાસ છે. અને જ્યારે જિલ્લાની રચના નવી થાય છે ત્યારે સરકારમાં ભરતી થતી હોય ત્યારે એનો પણ વિશેષ લાભ મળતો હોય છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પોલીસની મોટા પાયે ભરતી ચાલવાની છે. એના કારણે જો આ જિલ્લાનું વિભાજન ના થયું હોત તો જુનાગઢ જિલ્લો જૂનો એના ભાગમાં 2 કે 2,500 ની ભરતી આવી હોત. પણ આજે આ જિલ્લો નવો બનવાને કારણે જુનાગઢ જિલ્લાને પણ 2,000 ની ભરતી મળશે અને ગીર સોમનાથ જિલ્લાને પણ 2,000 ની ભરતી મળશે. એટલું જ નહીં, એમાં 30% બહેનોને પણ ભરતીની અંદર આવરી લેવા માટેનો પ્રયાસ. અને આપણો ગીર ફોરેસ્ટમાં બહેનોને કામગીરી સોંપવાનો પ્રયોગ આખી દુનિયામાં વખણાયો. તમે હિન્દુસ્તાનનું કોઈ પણ મેગેઝિન ઉઠાવો, ગીરના સિંહોની, ગીરના જંગલોમાં કાળજી રાખવાનું કામ જે બહેનો દ્વારા આપણે ઉપાડ્યું છે, નવો પ્રયોગ કર્યો અને એટલો બધો સફળ થયો છે કે આજે દુનિયાભરના બધા જ મેગેઝિનો, વાઇલ્ડ લાઈફનો અભ્યાસ કરનારા લોકો બહેનો દ્વારા આ વનની રક્ષા, આ વાઇલ્ડ લાઈફની રક્ષા, સિંહો સાથેનો લાગણીપૂર્ણ સંબંધ એ અમારા સૌરાષ્ટ્રની દીકરીઓ કરી રહી છે. એ જ્યારે જુએ ત્યારે દુનિયા આખાના લોકોને ગર્વ થાય છે. અને એ પ્રયોગમાંથી લાગ્યું છે કે આ પોલીસની ભરતીમાં 30% જેટલી બહેનોને પણ સ્થાન મળે એવી રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ, વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવા માટેનું અભિયાન આપણે ઉપાડ્યું છે. અને અભિયાનના લાભની અંદર અમારો માછીમાર, અમારો સાગર ખેડુ, 1600 કિલોમીટરનો સાગર ખેડુ, દરિયા કિનારે આવેલા 35 થી 40 તાલુકા, લાખોની વસ્તી, અફાટ દરિયો સામે હોય પણ પીવાનું મીઠું પાણી ના હોય. અફાટ દરિયો સામે હોય ને પવન, ખારાશ વાળો પવન વીજળીના થાંભલા કોરી ખાતો હોય, વીજળીના વાયર કોરી ખાતો હોય અને પરિણામે ઘરમાં વીજળીના બલ્બ લટકતા હોય પણ વીજળી ન ચાલતી હોય. 50 વર્ષ સુધી આપણે દશામાંથી પસાર કર્યા છે. સાગર ખેડૂત દ્વારા વિશેષ ધ્યાન આપીને વીજળીના વાયર આધુનિક કરવા, આધુનિક પ્રકારના સિમેન્ટનો ઉપયોગ કરવો, થાંભલાઓ આધુનિક વિજ્ઞાન વાળા, ટેકનોલોજી વાળા મૂકવા અને આખી લોક સુવિધાનું કામ આપણે કર્યું. અને જ્યારે પહેલી સાગર ખેડુ યોજના લગાવ્યા હતા ત્યારે 11,000 કરોડનું પેકેજ લઈને આવ્યા હતા. આ વખતે જ્યારે સાગર ખેડુ યોજના લઈને આવ્યા 21,000 કરોડ રૂપિયાના પેકેજ સાથે સાગર ખેડુ યોજનાનું કામ ચાલ્યું. ભાઈઓ બહેનો, આપણા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલોમાં સડતા હોય છે.
હમણાં તો આપણા પાકિસ્તાનમાં જેલમાં આપણા માછીમારનું મૃત્યુ પણ થયું, એનો મૃતદેહ આપણે લાવવો પડ્યો પાછો, એને જીવિત ન લાવી શક્યા. અટલજીની સરકાર હતી, માછીમારો પકડાય તેની બોટ સાથે પાછા આવતા. દિલ્હીની વર્તમાન સરકાર કોણ જાણે કેમ આ બાબતમાં નિષ્ફળ ગઈ છે. હવે નવાઝ શરીફ ત્યાં આવે છે, એની જ્યાં સરકાર હતી ત્યારે ભૂતકાળમાં હિન્દુસ્તાનના માછીમારો પકડાય તો બોટ પણ પાછી મળતી હતી. હું આશા રાખીશ કે પાકિસ્તાનમાં જે નવી સરકાર બની છે, શ્રીમાન નવાઝ શરીફ ત્યાં બેઠા છે, એ આ માછીમારોની પર ક્રૂરતાપૂર્ણ વ્યવહાર જે ચાલે છે બંધ કરાવીને અમારા માછીમારોની બોટો જે પાકિસ્તાનની અંદર પડી છે, કરોડો રૂપિયાની મિલકત છે, પાકિસ્તાન જરૂર નવાઝ શરીફ જયારે ફરી પાછા આવે છે ત્યારે અગાઉના એમના સમયમાં જે પ્રકારનો કારોબાર હતો એ રીતે આ બોટ પાછી મળે એના માટે પ્રયાસ કરશે. અને ભારતના પ્રધાનમંત્રી, પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ચિકન બિરિયાનીના ભોજન તો ખવડાવે છે, પણ અમારી બોટ પાછી લાવવાની વાત નથી કરતા. હું ઈચ્છું કે કરે. અને અમારા માછીમાર, ગરીબ માછીમાર, એના ઉપર વાર તહેવારે જે આફતો આવે છે એ આફતોમાં તેને મુક્તિ અપાવે, એને સુરક્ષા અપાવે, એની દિશામાં પ્રયાસ થવા જોઈએ. કોઈ પણ દેશ જો અસુરક્ષાના બોજ નીચે જીવતો હોય તેની ગંભીર અસર એના વ્યવસાય પર પણ થતી હોય છે. આપણા દેશમાં, ખાસ કરીને ગુજરાતમાં પણ માછલીઓના એક્સપોર્ટની બાબતમાં આપણે ઘણા બધા આગળ વધી રહ્યા હતા. આજે ભારત સરકાર ઇમ્પોર્ટ એક્સપોર્ટના આખા તણાવમાં આ દેશની કમનસીબી છે. ઇમ્પોર્ટ વધતું જાય છે, એક્સપોર્ટ ઘટતું જાય છે. આ એક્સપોર્ટ ઘટના જવામાં આવી નાની નાની બાબતો છે. અગર જો અમારા માછીમારોની કાળજી લેવા માટે ભારત સરકાર એને સુરક્ષાની ગેરંટી આપે, એને સવલતો આપે, તો ભારતની તિજોરીમાં ડોલર લાવવાનું કામ અમારો માછીમાર કરે એવી તાકાત ધરાવે છે. એક્સપોર્ટ કરીને વિદેશી મુદ્રા હિન્દુસ્તાનની તિજોરીમાં ભરવાની તાકાત ધરાવે છે. અમારો હીરા ઘસુ, સામાન્ય ગરીબ ખેડૂતનો દીકરો હીરા ઘસીને દુનિયાની બજારમાં મોકલીને એમાંથી ડોલર હિન્દુસ્તાનની તિજોરીમાં ભરવાનું કામ કરે છે. દિલ્હીની સરકાર ગુજરાતની આ શક્તિને ઓળખે, ગુજરાતના નાગરિકોના સામર્થ્યને ઓળખે અને આજે દેશ જ્યારે આર્થિક સંકટની અંદર ફસાયો છે, દિલ્હીના શાસકોએ દેશને દિવાળીઓ બનાવી દીધો છે, આર્થિક સ્થિતિનું ધનોત્પનોત કાઢી નાખ્યું છે, ત્યારે એમાંથી બહાર નીકળી શકાય એવું નથી, એવું માનવાને કોઈ કારણ નથી. આ સંકટમાંથી પણ બહાર નીકળી શકાય. અરે અમારો માછીમાર તોફાને ચડેલા સમુદ્રમાંથી પણ નાવડું લઈને બહાર આવી શકતો હોય છે, એમ આ દેશને પણ સંકટના ભવરમાંથી બહાર લાવી શકે. એક નાવિક જેવી હામ જોઈએ, નાવિક જેવી પરિસ્થિતિને પહેચાનવાની તાકાત જોઈએ, ષડ કઈ દિશામાં ફેરવવું એની સમજણ જોઈએ. આપોઆપ કિનારો મળવો સંભવ હોય છે, પણ કમનસીબી છે દિલ્હી દિશાહીન થઈ ગયું છે. અને દિલ્હીની ભૂલો, દિલ્હીની અનિર્ણાયકતા આખા દેશને કોરી ખાઈ રહી છે.
અને જ્યારે આ પ્રકારની આફત આવે ત્યારે જે લોકો પ્રગતિ કરતા હોય એવા રાજ્યોને મોટામાં મોટું નુકસાન થતું હોય છે. જે રાજ્યોમાં કોઈ મોટી વિશેષ આર્થિક પ્રવૃત્તિ ન થતી હોય ત્યાં કદાચ એનો માર ઓછો પડે, પણ જે આર્થિક પ્રવૃત્તિ ધમધમતી હોય છે એના ઉપર એનો માર બેવડો પડતો હોય છે. અને દિલ્હીના પાપનું પરિણામ ગુજરાત જેવા રાજ્ય પર સૌથી વધારે થાય છે. ખૂબ મોટી આફત આવી રહી છે. આવા સંકટોની વચ્ચેથી આપણે આપણા ગુજરાતને આગળ ધપાવવા માટેનો સંકલ્પ કરીને આગળ વધી રહ્યા છીએ. આ ગીર સોમનાથ જિલ્લાની નવી રચના નિમિત્તે આપ સૌને મારી અનેક અનેક શુભકામનાઓ છે. અને હું આપને વિશ્વાસ આપું છું કે વહીવટી સુધારણાની અમારી આ યાત્રા અવિરત ચાલુ રહેવાની છે. લોકાભિમુખ વહીવટ, લોકહિતાર્થ વહીવટ, લોક રક્ષક વહીવટ, લોક વિકાસ વહીવટ એ મંત્રને આગળ ધપાવીને અમે નવા જિલ્લાઓ દ્વારા આપની સેવા વધારે ઉમંગ અને ઉત્સાહથી કરવાને વરેલા છીએ. આજે ગીર સોમનાથ જિલ્લાના ભાઈઓ બહેનોએ જે રીતે મારું ઉમળકાથી સ્વાગત કર્યું, સન્માન કર્યું, હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. અને સોમનાથ દાદાની આ પવિત્ર ધરતીને પ્રણામ કરું છું. અને આપણો જિલ્લો ગુજરાતના બધા જિલ્લાઓમાં ઉત્તમમાં ઉત્તમ વિકાસની યાત્રા સિદ્ધ કરે. દાદા સોમનાથના આપણી પર આશીર્વાદ રહે એ જ અપેક્ષા સાથે ભારત માતા કી પૂરી તાકાતથી બોલો, ભારત માતા કી, ભારત માતા કી.